વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે સદિશના ઘટકો જોયા હતા, પણ દ્વિપરિમાણમાં જોયા હતા. આજે સદિશના ઘટકો મેળવશું ત્રિપરિમાણમાં. તો ત્રિપરિમાણ એટલે એક્સ વાય ઝેડ અક્ષ ત્રણેય લેશું આપણે. ચાલો આને આપણે એક્સ અક્ષ લઈ લઈએ, આને વાય અક્ષ લઈ લઈએ અને આને ઝેડ અક્ષ લઈ લઈએ. બરાબર. કોઈ એ સદિશ છે આવી રીતે ત્રિપરિમાણમાં છે. આ કોઈ એ સદિશ જે એક્સ અક્ષ સાથે માનો કે આલ્ફા ખૂણો બનાવે, વાય અક્ષ સાથે બીટા ખૂણો બનાવે અને ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવે. ધ્યાન આપજો, આ એ સદિશ છે. એક્સ અક્ષ સાથે આલ્ફા બનાવે, વાય અક્ષ સાથે બીટા અને ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવે છે. જો દાખલા કે કોઈ રૂમ છે, આ રૂમનો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઝેડ અક્ષ, સદિશ આ રીતે છે. ખ્યાલ આવ્યો તમને? તો આઈ હોપ તમે સમજી ગયા હશો. તો આ એ સદિશ છે. તો એનો એક્સ ઘટક, વાય ઘટક અને ઝેડ ઘટક દોરીએ આપણે. તો આ છે એનો એક્સ ઘટક થાય, જેને આપણે એ ઝેડ કહી દઈએ. આ છે એનો વાય ઘટક થાય, જેને આપણે એ વાય કહી દઈએ. અને આ થોડુંક દોરવું મુશ્કેલ છે, પણ આપણે ટ્રાય કરીએ. બરાબર, એ રીતે. તો આ જે છે એનો કયો ઘટક થાય? એક્સ ઘટક, જેને આપણે શું કહી દઈએ? એ એક્સ. તો એ એક્સ બરાબર શું લખાય? તો આપણે ખબર છે ને, નજીકનો ઘટક શું થાય? એ કોસ આલ્ફા. એ વાય ઘટક કેટલો થાય? આ એ ના નજીકનો ઘટક શું થાય? કોસ બીટા. ધ્યાન આપજો, એ કોસ બીટા. કે ત્રણે ત્રણ અક્ષના ખૂણા આપી દીધા, આલ્ફા, બીટા અને ગેમા. અને એ ઝેડ બરાબર શું થાય? એ કોસ ગેમા. તો આ થઈ ગયા એના ત્રણે ત્રણના ઘટકો, એ એક્સ, એ વાય ને એ ઝેડ. હવે એને આપણે આ રીતે દર્શાવાય. આપણે ખ્યાલ છે કે સદિશ એ આપણે એક્સ અક્ષ માટે એકમ સદિશ શું લઈએ? આઈ કેરેટ. વાય અક્ષ માટે શું લઈએ? એકમ સદિશ જે કેરેટ. અને ઝેડ અક્ષ માટે એકમ સદિશ શું લઈએ? કે કેરેટ. માટે એ સદિશ બરાબર શું લખાય? તો કે એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ વત્તા એ ઝેડ કે કેરેટ. આ રીતે એને આપણે લખી શકાય. બરાબર. હવે એનું મૂલ્ય જોતું હોય તો મૂલ્ય છે એ આ રીતે મળે કે ભાઈ આ સદિશનું મૂલ્ય તો અંડરરૂટ શું થશે? તો કે એના એક્સ ઘટકનો વર્ગ વત્તા એના વાય ઘટકનો વર્ગ વત્તા ઝેડ ઘટકનો વર્ગ. આની સાબિતી છે આપણે દ્વિપરિમાણમાં આપી હતી, પણ ત્રિપરિમાણમાં આપવાની કોઈ જરૂર નથી. તમે ડાયરેક્ટ એસ નું મૂલ્ય બરાબર એના એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ વત્તા ઝેડ ઘટકનો વર્ગ. કેમાં? તો કે વર્ગમૂળમાં. અને એની દિશા પણ તમારા કોર્સમાં છે નહીં. બરાબર. જે ડબલ્યુ નીટમાં પણ એની દિશા આવતી નથી. તો ખાલી મૂલ્ય આવે છે અને એની પણ કોઈ સાબિતી નથી. સાબિતી પણ આરામથી તમે ત્રિકોણમિતિથી કરી શકો, એમાં કંઈ છે નહીં. બરાબર. આને આ રીતે છે. બરાબર. આ મેળવી ત્યારબાદ કાટકોણ ત્રિકોણ લઈને એનો વર્ગ બરાબર આ જે છે ને એ એક્સ નો વર્ગ વત્તા એ વાય નો વર્ગ થાય. આ જે એ ઝેડ નો વર્ગ થાય. તો કર્ણ બરાબર શું થાય? તો કે એ સ્ક્વેર. અને આ કેટલું આવશે? તો કે આ આવશે વર્ગમૂળમાં એ એક્સ નો વર્ગ વત્તા એ વાય નો વર્ગ. એ તો આપણે ખબર છે. અને આ કેટલું છે? એ ઝેડ નો વર્ગ. તો આ જે ત્રિકોણ બને, ધ્યાન આપજો, એ કાટકોણ ત્રિકોણ છે. એના માટે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગનો સરવાળો એટલે વર્ગમૂળમાં આનો વર્ગ, એટલે કે આનો વર્ગ કેટલો થાય? એ એક્સ નો વર્ગ વત્તા એ વાય નો વર્ગ વત્તા કેટલો આવશે? એ ઝેડ નો વર્ગ. માટે એ બરાબર શું લખાય? અંડરરૂટ એ એક્સ નો વર્ગ વત્તા એ વાય નો વર્ગ વત્તા એ ઝેડ નો. આમાં કંઈ બીજું કંઈ સાબિતીમાં બીજું લાંબુ નથી. પાયથાગોરસના પ્રમેયથી આરામથી કરી શકો. અને દિશા મેળવવું હોય તો ટેન થીટા. ધ્યાન આપજો, ટેન થીટા બરાબર સામેની બાજુ શું થાય? એ ઝેડ છેદમાં પાસેની બાજુ કેટલી થાય? આ થાય અંડરરૂટ. અંડરરૂટ શું આવે? એ એક્સ નો વર્ગ વત્તા એ વાય નો વર્ગ. તો આ આવી ગઈ દિશા. અને એ થીટા કોને આરે બનાવે? તો કે એક્સ વાય સમતલ આરે બનાવે. કોની આરે? એક્સ વાય સમતલ સાથે બનાવેલો ખૂણો છે. તો આ સાબિતી પણ આપી શકાય, દિશા પણ મેળવી શકાય, પણ તમારે અહીંયા સુધી છે. બરાબર. તમારે જાણકારી માટે જવું હોય તો એટલું જઈ શકો. તો આ થઈ ગયું દ્વિપરિમાણમાં સદિશના ઘટકો અને તેનું મૂલ્ય. ઓકે. હવે આગળ આપણે સદિશોના જે સરવાળા છે એ કોની રીતે કર્યા હતા?
તો કે ત્રિકોણની રીતે બનાવ્યા કર્યા હતા અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણે સદીશોના સરવાળાને બાદબાકી જોયા. પણ દર વખતે આ લેખો દોરવા બરાબર સ્કેલથી અને કોણ માપકથી આ અંતે કરવું એ કેવું થઈ જાય, કંટાળાજનક થઈ જાય. એટલે આપણે સદીશોના સરવાળા કરવા માટે એની બેઝિક રીતનો ઉપયોગ કરીએ છીએ. માટે હવે બેઝિક રીતનો આપણે અભ્યાસ કરીએ. તો ટાઇટલ લખશું હવે સદીશના સરવાળા માટેની બેઝિક રીત. એકદમ સિમ્પલ છે. આપણે સરવાળો આવડે તો આ રવડે. દાખલા કે કોઈ સદીશ એ છે બરાબર ax i કેરેટ વત્તા ay શું છે j કેરેટ. કોઈ સદીશ b છે એ bx i કેરેટ વત્તા by j કેરેટ છે. આનો સરવાળો એટલે કે a વત્તા b બરાબર શું થાય ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા bx i કેરેટ વત્તા by j કેરેટ. આમાંથી સામાન્ય શું નીકળે i કેરેટ સામાન્ય નીકળે. તો કૌંસમાં વધશે શું ax વત્તા bx ઇન્ટુ શું થાય i કેરેટ. આમાંથી સામાન્ય શું નીકળે j કેરેટ. તો વત્તા ના વત્તા ay વત્તા by j કેરેટ. ટૂંકમાં x x ઘટકનો સરવાળો થાય અને y ઘટકનો શું થાય સરવાળો. આને આપણે rx પણ બોલી શકીએ rx i કેરેટ વત્તા ry j કેરેટ. જ્યાં rx એટલે ax વત્તા bx નો ટૂંકમાં x અક્ષનો પરિણામી છે, આ y ઘટકનો શું છે પરિણામી છે. અને a વત્તા b ને આપણે r સદીશ પણ લખી શકીએ બરાબર. a વત્તા b ને શું લખ્યું r એટલે a વત્તા b નો પરિણામી સદીશ શું છે r. તો આ રીતે આરામથી તમે સદીશના સરવાળા કરી શકો. x ઘટકનો સરવાળો અને y ઘટકનો. ઉદાહરણ આપું એટલે ખ્યાલ આવે તમને કે ભાઈ કોઈ સદીશ a બરાબર 2i કેરેટ વત્તા 6j કેરેટ છે અને b સદીશ બરાબર 10i કેરેટ વત્તા 5j કેરેટ છે. તો તમે આનો સરવાળો કરો તો આનો સરવાળો કેટલો થાય તો કે a વત્તા b સદીશ બરાબર. હાલો ચાલો આનું મૂલ્ય x ઘટકનો સરવાળો થાય. આપણે જોઈ લો તમે ax વત્તા bx. તો ax વત્તા bx એટલે 2 ને 10 12 i કેરેટ. અને y ઘટકનો સરવાળો 6 ને 5 11 j કેરેટ. તો આવી ગયો a વત્તા b. તમે આનું મૂલ્ય મેળવવાનું કે ધ્યાન આપજો કે ભાઈ a વત્તા b નું મૂલ્ય. તો a વત્તા આ b એનું મૂલ્ય એટલે માનાંકમાં રાખશું બરાબર શું થાય અંડર રૂટ 12 નો વર્ગ 144 અને 11 નો વર્ગ 121 એટલે 144 વત્તા 121 બરાબર કેટલા થાય 265 અને એનું વર્ગમૂળ કેટલું થાય 16.28 બરાબર. તો આ રીતે a વત્તા b નું મૂલ્ય પણ મેળવી શકો બરાબર. અને ત્રિપરિમાણમાં હોય તો પણ આપણે સરવાળો કરી શકીએ આરામથી. આ લખી લ્યો પહેલા. દાખલા કે a સદીશ બરાબર ડાયરેક્ટ આપણે ચાલો લખવું તો લખીએ ax i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ. અને b સદીશ બરાબર bx i કેરેટ વત્તા by j કેરેટ વત્તા bz k કેરેટ. તમને કહે કે ભાઈ a વત્તા b મેળવો તો બધાના x ઘટકનો સરવાળો એટલે ax વત્તા bx i કેરેટ થાય. પછી y ઘટકનો સરવાળો કે જે સામાન્ય નીકળે એમાં ay વત્તા by j કેરેટ વત્તા આમાં k કેરેટ સામાન્ય નીકળે તો az વત્તા bz k કેરેટ. ઉદાહરણ તમને આપી દઈએ કે ભાઈ કોઈ સદીશ a બરાબર 7i કેરેટ માઇનસ 4j કેરેટ વત્તા 15 k કેરેટ છે. અને b સદીશ બરાબર 3i કેરેટ માઇનસ 2j કેરેટ વત્તા 10 k કેરેટ. ઓકે ચાલો a વત્તા b મેળવો. તો a વત્તા b બરાબર શું થાય તો
તો કે એક્સ એક્સ ઘટકનો સરવાળો 7 ને 3 10 10 આઈ કેરેટ -4 ને -2 કેટલા થાય -6 જે કેરેટ 15 ને 10 તો કે 25 કે કેરેટ આવી રીતે આરામથી સરવાળો કરી શકો અને તમને એનું મૂલ્ય કહી તો આ ત્રણેયનો માનાંકમાં વર્ગ આવે એટલે તમને એમ કે ભાઈ a વત્તા b ના સરવાળાનું મૂલ્ય કેટલું થાય તો આ મૂલ્ય એમ તો 10 નો વર્ગ કેટલો થાય 100 -6 નો વર્ગ કેટલો થાય 36 +36 ધ્યાન આપજો માઇનસ નો વર્ગ ઓલવેઝ પ્લસ અને 25 નો વર્ગ 625 એટલે કેટલા થાય તો કે 725 ને 36 એ આવશે 761 નું વર્ગમૂળ 27.59 761 આવશે અને એનું વર્ગમૂળ કેટલું થાય 27.59 એકમ જે પણ એકમ હોય એ જનરલ છે એટલે એકમ લખીએ બરાબર તો આ રીતે આરામથી ત્રણ ઘટકો હોય તો પણ એનો શું કરી શકો સરવાળો કરી શકો બાદબાકી જોઈ લઈએ આપણે ફટાફટ ચાલો આ લખી લ્યો સદિશના બાદબાકી માટેની બેઝિક રીત સદિશ એ બરાબર ડાયરેક્ટ આપણે ઉદાહરણ લઈ લઈએ કેમ કે બાદબાકીમાં કંઈ લાંબુ હોય નહીં દાખલા કે 14 આઈ કેરેટ -5 જે કેરેટ સરવાળો બાદબાકી જ છે આમાં કંઈ છે નહીં બીજું વત્તા 10 કે કેરેટ ચાલો આ બી સદિશ એ માનો કે 4 આઈ કેરેટ -25 જે કેરેટ છે અને -7 કે કેરેટ છે હવે અહીં ધ્યાન આપજો ખાસ a - b મેળવવાનું છે ઓકે તો x ઘટકમાંથી x ઘટક જાય 14 માંથી 4 જાય તો ઓલામાં સરવાળો તો સરવાળામાં x ઘટકમાંથી x ઘટક બાદ કરો 14 માંથી 4 જાય તો 10 આઈ કેરેટ -5 ધ્યાન આપજો -5 -25 બરાબર ને આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થાય પ્લસ એટલે -5 + 25 ધોરણ નંબર 6 છે હા એટલે કેટલા આવશે +20 મોટા પદની નિશાની એટલે +20 શું આવશે જે કેરેટ ખ્યાલ આવી જવો જોઈએ ફટાફટ 10 -7 ધ્યાન આપજો 10 -7 માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 10 + 7 કેટલા થાય 17 એટલે 17 શું આવશે કે કેરેટ તો આ રીતે આરામથી સદિશની શું કરી શકાય બાદબાકી પણ કરી શકો આમાં બધા ઉદાહરણ આપવાની જરૂર નથી કે એકદમ સિમ્પલ જ છે નોર્મલી 6થું ધોરણ જ છે x માંથી x ઘટક બાદ કરો y માંથી y અને z માંથી z તમને એમ કે આનું મૂલ્ય મેળવો તો એને આ રીતે દર્શાવાય કે a - b સદિશનું મૂલ્ય એટલે માનાંકમાં a - b બરાબર x ઘટકનો વર્ગ એટલે 100 y ઘટકનો વર્ગ 400 અને z ઘટકનો વર્ગ 17 નો વર્ગ કેટલો થાય 1 થી 20 279 289 વત્તા 400 વત્તા 100 એનો 789 એનું વર્ગમૂળ તો કે 28.08 09 આવે છે એટલે 09 કરી દો બરાબર આ રીતે a - b નું મૂલ્ય પણ મળે આનું a વત્તા b મેળવો હાલો આનું a વત્તા b આનું a વત્તા b કેટલું થાય ચાલો જોઈએ 14 ને 4 18 તો 18 આઈ કેરેટ -5 વત્તા -25 એટલે -5 ને -25 કેટલા થાય -30 જે કેરેટ 10 -7 ખબર પડી ને કે 10 વત્તા -7 માઇનસ પ્લસ માઇનસ થાય 10 માંથી 7 કાઢો કેટલા થાય 3 મોટા પદની નિશાની એટલે 3 કે કેરેટ એટલે સિમ્પલ વસ્તુ છે બરાબર સરવાળા બાદબાકી જ છે તો આ રીતે બેઝિક રીતનો ઉપયોગ કરી અને સરવાળા સદિશના સરવાળા અને બાદબાકી આરામથી આ રીતે કરી શકો જે એકદમ સિમ્પલ છે અને એકદમ ઓછો ટાઈમ કન્ઝ્યુમ કરે અને તમને મજા પણ આવે તો જ્યારે પણ આવી રીતે ઘટકો આપ્યા હોય ત્યારે આવી બેઝિક રીતનો ઉપયોગ કરી અને તમારે સદિશના સરવાળા અને બાદબાકી કરવાની જરૂર છે બાકી આલેખની રીતે આમાં કરવાની કોઈ જરૂર છે નહીં બરાબર ઓકે આ લખી લ્યો
ઉદાહરણ નંબર 2 જુઓ. એક પ્રકારની થિયરી જ છે કે ભાઈ આપેલ સદિશ એ અને બી નો સરવાળો છે આપણે આગળ બેઝિક રીતે જોયો, આલેખની રીતે જોયો, નો પ્રોબ્લેમ. પણ એનું જે માન એટલે કે મૂલ્ય અને દિશા એ કોના સ્વરૂપમાં? થીટાના સ્વરૂપમાં. થીટા એટલે એ અને બી વચ્ચેનો ખૂણો છે, એના સ્વરૂપે આપણે મેળવવાનું છે. બરાબર. મોસ્ટ આઈએમપી આપણા માટે આ થિયરી અથવા તો દાખલો કહી શકો. મોસ્ટ આઈએમપી એટલે તમારે એક્ઝામ માટે નહીં, આઈએમપી હું એક્ઝામ માટે નથી આપતો, પણ આગળ જતાં ખૂબ જ ઉપયોગી છે આપણા માટે. JEE નીટના ક્વેશ્ચનો ફાસ્ટ કરવા હોય, અલગ અલગ બીજા ક્વેશ્ચનો તમારે જલ્દીથી કરવા હોય તો એના માટે આ ખાસ. આ ઉપરાંત 12મા ધોરણમાં 11મામાં આગળ જતાં આ બધી ઉપયોગી જ છે. આ ખાસ કરીને આખું ચેપ્ટર ઉપયોગી છે, પણ આનો મોટા ભાગે ઉપયોગ થશે આમાંથી, આ ચેપ્ટરમાંથી. તો એ રીતે આઈએમપી છે આપણા માટે. બાકી એક્ઝામનો આઈએમપી હું આપતો નથી ભાઈ. સદિશ એ અને સદિશ બી. ચાલો આપણે સદિશ આ એ લઈ લઉં. આ સદિશ એ છે અને આ સદિશ બી છે. ધ્યાન આપજો. એની વચ્ચેનો ખૂણો થીટા આપી દીધો તમને આ રીતે. ચાલો આ ખૂણો કેટલો આપી દીધો? થીટા. તો આપણે પેલા સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે ડ્રો કરવાનો હતો, એ ડ્રો કરી લઈએ પેલા. તો આ સદિશ છે, ચાલો ડાયરેક્ટ ડ્રો જ કરી દઉં, જગ્યાનો અભાવ ન રહી. આ સદિશ એ અને આ છે સદિશ બી. ધ્યાન આપજો. એની વચ્ચેનો ખૂણો થીટા. આ સદિશ બી ને આપણે અહીં ટ્રાન્સફર કરી દઈએ. આ ખૂણો પણ થીટા હોય અને એને અહીં ટ્રાન્સફર કરી દો. તો આપણે ખબર છે આ વિકર્ણ આ શું આપશે? એ વત્તા બી. ઓકે. ધ્યાન આપજો. આ ખૂણો થીટા છે. પરિણામે સદિશ સાથે બનાવેલો ખૂણો આલ્ફા. એ પણ આપણે મેળવવાનું છે, કે મૂલ્ય મેળવવાનું છે, એટલે કે આર એ મેળવવાનું છે અહીંયા, અને દિશા મેળવવાની. આર એટલે શું છે? એ અને બી નો સરવાળો છે. આને કહી દો ઓ પી ક્યુ આર. બરાબર. અને ચાલો આ બી નો આ એક ઘટક થાય, આ બી નો એક્સ ઘટક. આ કેટલો થાય? બી કોસ થીટા થાય ને. આ કેટલું થાય? ભાઈ ત્રિકોણમિતિ છે સામાન્ય. જો આ વાય ઘટક કેટલો થાય? બી સાઇન થીટા. એટલો જ આ થાય, એટલે આ કેટલું થાય? બી સાઇન થીટા. આ બી હોય, આપણે ખ્યાલ છે ને તો ભાઈ કે આ બી છે અને આ થીટા હોય, તો આ ઘટક કયો થાય? બી કોસ થીટા. અને આ ઘટક કયો થાય? આ એટલો બી સાઇન થીટા. અથવા તો આ કહી દો ને બી સાઇન થીટા. એમ જેટલો આ હોય એટલો આ હોય. તો આ બી હોય તો આ બી કોસ થીટા અને આ બી સાઇન થીટા. ઓકે. એ તો આપણે સદિશના ઘટકોમાં કીધેલું જ છે. અને આને એસ નામ આપી દો. બરાબર. ઓ પી ક્યુ આર ને એસ. ઓકે. ચાલો તો પહેલા આપણે શું કર્યું? તો કે એ સદિશ દોર્યો, આ બી સદિશ, એની વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. પછી આ બી ને અહીંયા ટ્રાન્સફર કર્યો, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે ખબર છે રીત. તો આ માટે આ એ અને આ બી હોય, તો આ શું હોય? એ વત્તા બી નું મૂલ્ય છે. ધ્યાન આપજો. એ આપણે મેળવવું છે. એટલે આ કર્ણ છે. જો કાટકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ કયો? તો કે ઓ એસ ક્યુ માટે. રેડી? કાટકોણ ત્રિકોણ ઓ એસ ક્યુ માટે તમે શું લખી શકો? કર્ણ કોણ છે? આર છે. કર્ણનો વર્ગ એટલે કે ઓ ક્યુ નો વર્ગ બરાબર બાજુનો વર્ગનો સરવાળો, એટલે કે ઓ એસ નો વર્ગ વત્તા ક્યુ એસ નો વર્ગ. રેડી? ઓ ક્યુ નો વર્ગ એટલે આ કર્ણ છે. ધ્યાન આપો. જો આ કાટકોણ ત્રિકોણ, જો આ બરાબર ઓ એસ ક્યુ કાટકોણ ત્રિકોણ છે. ઓ એસ ક્યુ એના માટે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગનો સરવાળો. ઓ ક્યુ નો વર્ગ એટલે શું છે? અહીંયા ધ્યાન આપો.
તો કે આરનો વર્ગ છે, તો અહીં લખ નાખીએ આરનો વર્ગ બરાબર. ઓએસ એટલે શું છે ધ્યાન આપજો. ઓએસ એટલે શું છે તો કે એ વત્તા બી કોસ થીટા છે. જો આટલું મૂલ્ય એ અને આટલું મૂલ્ય બી કોસ થીટા, તો આટલું કેટલું થાય એ વત્તા બી કોસ થીટા. એટલે ઓએસ એટલે શું લખશો તમે એ વત્તા બી કોસ થીટા આખાઈનો વર્ગ વત્તા ક્યુએસ એટલે શું છે જુઓ અહીંયા બી સાઇન થીટા. એટલે શું આવશે એનો વર્ગ કેટલો થાય તો કે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે, માટે આર નો વર્ગ એટલે કે એ વત્તા બી નો વર્ગ છે. ધ્યાન આપજો. આર એટલે શું છે અહીંયા માનાંકમાં એ વત્તા બી નો સ્ક્વેર. ચાલો એ વત્તા બી કોસ થીટા નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ વત્તા ખબર છે આપણે બે પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ એટલે કે બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા વત્તા શું આવશે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. ઓકે, માટે આ એ સ્ક્વેર વત્તા આ 2ab કોસ થીટા વત્તા આમાંથી બી સ્ક્વેર સામાન્ય નીકળે તો બી સ્ક્વેર સામાન્ય કૌંસમાં શું આવશે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય 1. માટે શું લખાય એ સ્ક્વેર વત્તા આપણો બી સ્ક્વેર વત્તા શું આવશે 2ab કોસ થીટા. કૌંસમાં રીઝન લખવું હોય તો લખજો કે ભાઈ કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય 1. આપણે ખ્યાલ છે માટે આ સ્ક્વેર. માટે આર બરાબર શું આવ્યું ધ્યાન આપજો. આર બરાબર શું આવશે તો કે આ વર્ગ છે આ બાજુ જોઈએ તો વર્ગમૂળ એટલે આર બરાબર અંડર રૂટ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા. આ સૂત્ર છે આપણા માટે ખૂબ જ આઈએમપી છે. સદિશના સરવાળો છે ધ્યાન આપજો. આર એટલે શું છે એ વત્તા બી ના સરવાળાનું મૂલ્ય છે માન છે. જો આર એટલે એ અને બી ના સરવાળાનું મૂલ્ય એ આ રીતે મળે કે ભાઈ તમારે એ સ્ક્વેર એટલે કે એનું મૂલ્ય વત્તા બી સ્ક્વેર વત્તા 2ab શું થાય કોસ થીટા. જ્યાં થીટા એ શું છે એ અને બી વચ્ચેનો ખૂણો છે. ધ્યાન આપજો. થીટા એ શું છે એ અને બી વચ્ચેનો ખૂણો. તો આ રીતે ડાયરેક્ટ બરાબર આલેખ રીત કરવાની જરૂર નથી. સદિશના ઘટકોથી આપણે સરવાળો કરતા બેઝિક રીતે એ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ જો થીટા આપી દીધો એ અને બી વચ્ચેનો ખૂણો તો આ રીતે એનો શું કરી શકો સરવાળો કરી શકો કે ભાઈ એ વત્તા બી સદિશ બરાબર શું થાય તો કે સૂત્ર યાદ રાખજો અંડર રૂટ એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા. અને એ આપશે શું તો કે સદિશના સરવાળાનું મૂલ્ય આપશે ખાસ બરાબર. અને દિશા જોતી હોય આપણે કીધું કે દિશા મેળવો તો આ લખી લ્યો પહેલા વ્યવસ્થિત પછી દિશા મેળવી દઈએ આપણે. હા, પરિણામી સદિશની દિશા. હવે દિશા મેળવવી હોય ટૂંકમાં આ જે પરિણામી સદિશ છે આર એ સદિશ સાથે કેટલો ખૂણો બનાવે આલ્ફા. તો આલ્ફા આપણે મેળવવો છે તો આપણે શું લખીએ ટેન આલ્ફા. ટેન આલ્ફા બરાબર સામેની બાજુ શું થાય ધ્યાન આપજો. આ કાટકોણ ત્રિકોણ કયો ઓ એસ ક્યુ માટે ટેન આલ્ફા બરાબર શું લખાય તો કે સામેની બાજુ આરી ક્યુએસ લખું ચાલો ને છેદમાં પાસેની બાજુ ઓઆર વત્તા આરએસ ઓઆર વત્તા આરએસ એટલે કે ટેન આલ્ફા બરાબર શું થાય સામેની બાજુ એટલે બી સાઇન થીટા. આ મગજમાં આકૃતિ આવી જવી જોઈએ આપણે. આ બી કોસ થીટા આ બી સાઇન થીટા બી કોસ થીટા મગજમાં આકૃતિ આવી જાય તો ટેન આલ્ફા ડાયરેક્ટ મગજમાં સૂત્ર રાખી શકીએ બરાબર. નકર આકૃતિ દોરવી પડે ફટાફટ. ચાલો ઓઆર એટલે કેટલું છે એ અને આરએસ એટલે બી કોસ થીટા એટલે એ વત્તા બી કોસ થીટા. તો આ રીતે તમે આલ્ફા મેળવી શકો. ના કોની સાથે બનાવેલો ખૂણો છે ધ્યાન આપજો સદિશ એ સાથે બનાવેલો ખૂણો છે. આલ્ફા કોની સાથે બનાવેલો ખૂણો સદિશ એ આરે. તો જે એકલું હોય ને એની સાથે બનાવેલો. જો આ બી સાઇન થીટા છે અને આ બી કોસ થીટા છે. અહીંયા જે એકલું હોય એની સાથે આ ખૂણો બનતો હોય. આ રીતે એને યાદ રખાય. ખ્યાલ આવ્યો? ઓકે, તો આ રીતે શું મેળવી શકાય દિશા. હવે તમારા બુકમાં આ દિશા છે અલગ રીતે મેળવેલી છે પણ એ રીતે અત્યારે હાલ પૂરતી કરવાની જરૂર નથી
બરાબર. તો એ રીતે આપણે એ દિશા મેળવવી નથી, એ ત્યાં એટલું છે તમારે કેન્સલ રાખવાનું છે. અત્યારે દિશા આપણે આ રીતે મેળવવાની છે. ઓકે, લખી લ્યો દિશા. આ એ સદિશ અને આ બી સદિશ, એની વચ્ચેનો ખૂણો થીટા. એટલે આપણે એનો સરવાળો મેળવવો હોય તો કઈ રીતે મળે? ચાલો બોલો જોઈએ. તો કે એ વત્તા બી ના સરવાળાનું મૂલ્ય બરાબર શું થાય? બોલો જોઈએ. એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા. આ રીતે આરામથી તમને એનું મૂલ્ય મળે. અને દિશા પણ આપણે હમણાં આગળ સૂત્ર લખ્યું હતું. હવે અમુક ખાસ કિસ્સાઓની ચર્ચા કરીએ. આપણે લખશું આપણે ખાસ કિસ્સાઓ. આ કિસ્સાઓ છે એ તમને અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ JEE અને નીટમાં MCQ એકદમ ફાસ્ટ કરવી હોય તો તમને કામ લાગે. એટલે આ ખાસ કિસ્સા તમારે યાદ રાખવાના છે. ખાસ કિસ્સા એટલે પહેલો કિસ્સો શું કે ભાઈ એ અને બી પરસ્પર લંબ હોય એમ. એટલે કે એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 હોય એમ. આ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90. તો એનું મૂલ્ય કઈ રીતે મળે એમ? તો એના સરવાળાનું મૂલ્ય બરાબર શું થાય? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ 90. કોસ 90 કેટલા થાય? 0. માટે એના સરવાળાનું મૂલ્ય કેટલું થાય? તો કે અંડર રૂટ એ સ્ક્વેર વત્તા શું થશે? બી સ્ક્વેર. ડાયરેક્ટ ખ્યાલ આવ્યો? ઉદાહરણ તરીકે હું તમને કહું કે કોઈ પદાર્થ છે, આ એના ઉપર આવી રીતે F1 બરાબર 10 ન્યૂટન બળ લગાડ્યું. કેટલું? અને આ પદાર્થ ઉપર બીજું F2 90 ના ખૂણે લગાડ્યું. ધ્યાન આપજો. એ 5 ન્યૂટન લગાડ્યું. કેટલું લગાડ્યું? તો આના ઉપર પરિણામ બળ કેટલું લાગે એમ? પરિણામ બળ એટલે કુલ બળ એમ. 10 ને 5 15. એમ ન થાય. બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એનો સરવાળો આ રીતે કરવાનો થાય. ખાસ એટલે જ કહું છું કે વ્યવસ્થિત તમે આ જોજો ખાસ. તો આનો સરવાળો આ રીતે થશે કે ભાઈ આ ડાયરેક્ટ આનો ઉપયોગ કરી શકો. આ સૂત્ર મુકાય કે F1 અને F2 એનું પરિણામ બળ F1 વત્તા F2 નું મૂલ્ય એમ, જેને આપણે F પણ દર્શાવી શકીએ. બરાબર શું થાય? અંડર રૂટ F1 નો વર્ગ વત્તા શું થાય? F2 નો વર્ગ, એટલે 10 નો વર્ગ. ખ્યાલ આવ્યો? આ કિસ્સાનો ઉપયોગ ડાયરેક્ટ કરી શકો. વચ્ચેનો ખૂણો 90 છે ને, એટલે 10 નો વર્ગ 100 વત્તા 5 નો વર્ગ 25, એટલે કેટલા થાય? 125. એટલે 5√5. 25 પંચા 125. એટલે એના ઉપર પરિણામ બળ કેટલું લાગશે? 5√5. 10 ને 5 15. એમ નથી કરવાનું. બળ કેવી રાશિ? સદિશ રાશિ. તો સદિશ રાશિના નિયમનો ઉપયોગ કરી અને એનો સરવાળો કરવાનો થાય. તો ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે. તો આ કિસ્સોનો ઉપયોગ પણ આ રીતે કરી શકો. બીજો કિસ્સો જોઈએ આપણે. ચાલો, કિસ્સા નંબર 2 કે ભાઈ એ અને બી પરસ્પર સમાંતર હોય, એટલે કે એક જ દિશામાં હોય. એટલે કે થીટા બરાબર શું હોય? 0 એમ. એ અને બી એક જ દિશામાં હોય, એટલે કે થીટા બરાબર શું હોય? 0. આ રીતે એમ. ચાલો, આ એ સદિશ ના બી સદિશ એક જ દિશામાં અથવા તો સમાંતર છે. રેડી? એટલે કે એની વચ્ચેનો ખૂણો કેટલો હોય? 0 હોય. તો એ વત્તા બી નું મૂલ્ય એમ, એનો સરવાળો કઈ રીતે કરવો ટૂંકમાં એમ? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ 0. હવે કોસ 0 કેટલા થાય? 1. માટે શું આવશે? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab. આ તો પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. આને તો શું લખાય? એ વત્તા બી નો હોલ સ્ક્વેર. બરાબર? આ જ આવે. તો આનું વર્ગમૂળ કેટલું થાય? એ વત્તા બી. આનો મતલબ શું થયો? તમે ધ્યાન આપો કે ભાઈ એ અને બી એક જ દિશામાં હોય તો ડાયરેક્ટ એનો સરવાળો કરી શકો. ડાયરેક્ટ સરવાળો કરી શકો. એ પણ સદિશ સ્વરૂપે જ થયો. પણ ક્યારે? એક દિશામાં હોય તો જ. નકા વારંવાર તમારે કિંમત મૂકવી પડે. ખ્યાલ આવ્યો? હવે તમને હું કહું કે આ એક પદાર્થ છે, એના ઉપર F1 બરાબર 10 ન્યૂટન બળ લગાડ્યું અને F2 બરાબર એ જ દિશામાં 5 ન્યૂટન બળ લગાડ્યું. તો આના ઉપર પરિણામ બળ કેટલું લાગે? તમે આ રીતે મૂકો તો પણ એ જ આવે. ડાયરેક્ટ આનો ઉપયોગ કરાય. કિસ્સો છે એટલે એક જ દિશામાં છે એટલે ડાયરેક્ટ શું કરી શકો? પરિણામ બળ F બરાબર શું થાય?
F1 વત્તા F2 આ સદિશ સરવાળો જ થયો, ધ્યાન આપજો. એક જ દિશામાં છે એટલે ડાયરેક્ટ આ રીતે સરવાળો કરી શકો. F1 વત્તા F2 એટલે શું લખાય? 10 વત્તા 5 બરાબર કેટલા થાય? 15 ન્યૂટન એમ. ક્યારે બે એક જ દિશામાં બળ લાગતા હોય તો સદિશ સરવાળો આ રીતે કરાય, કેમ કે આપણે સાબિત કરી નાખ્યું ઓલરેડી. હવે એનો ઉપયોગ કરવાનો છે, નકર આ રીતે મૂકો તો આ જ આવવાનું છે 15. તમારે મૂકીને ટ્રાય કરી શકો. બરાબર, ઓકે. તો આ બીજો કિસ્સો કે જ્યારે બંને સમાંતર હોય ત્યારે આ રીતે ડાયરેક્ટ સરવાળો કરી શકો. હવે ત્રીજો કિસ્સો જુઓ. આ A સદિશ અને B સદિશ બંને વિરુદ્ધ દિશામાં છે. એટલે કે A સદિશ આમ છે અને B સદિશ આમ છે. એટલે કે એની વચ્ચેનો ખૂણો θ બરાબર 180 એટલે કે પાઈ છે. બરાબર, A અને B પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં. તો એનો સરવાળો કઈ રીતે થાય એમ? તો આ રીતે એનો સરવાળો કરી શકાય. A વત્તા B નું મૂલ્ય બરાબર શું થાય? તો કે A સ્ક્વેર વત્તા B સ્ક્વેર વત્તા 2AB cos θ. અને cos θ કેટલો છે? 180. cos 180 કેટલા થાય? -1. એ તો આપણે મળી ગયા. તો શું આવશે? A સ્ક્વેર વત્તા B સ્ક્વેર વત્તા 2AB આ -1. આ -1 અહીંયા આવે તો અહીંયા શું થઈ જાય? માઇનસ. કૌંસમાં લખી નાખજો કે cos 180 બરાબર કેટલા થાય? -1. તો આ તો પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. કઈ રીતે? તો કે A માઇનસ B નો શું છે? હોલ સ્ક્વેર છે. જો પેલા પદનો વર્ગ -2AB વત્તા બીજા પદનો વર્ગ. એટલે વર્ગમાંથી વર્ગમૂળ છે એટલે શું થઈ જાય? A માઇનસ B સ્ક્વેરનું વર્ગમૂળ કેટલું થાય? A માઇનસ B. તો આ રીતે સદિશ સરવાળો વિરુદ્ધ દિશામાં હોય તો આ રીતે ડાયરેક્ટ કરાય A માઇનસ B. તો હવે તમને ઉદાહરણ આપું એટલે તમને ખ્યાલ આવે એમ કે ભાઈ આ કોઈ પદાર્થ છે. અહીંથી તમે F1 બરાબર 10 ન્યૂટનથી ખેંચો અને અહીંથી કોઈ બીજો વ્યક્તિ છે એ 5 ન્યૂટનથી ખેંચે તો આના ઉપર પરિણામ બળ કેટલું લાગ્યું કહેવાય? તો કે F બરાબર એનો સદિશ સરવાળો છે. ધ્યાન આપજો, F1 વત્તા F2 એમ બરાબર શું થાય? F1 માઇનસ F2. ખ્યાલ આવ્યો? એટલે કેટલું આવશે? 10 માઇનસ 5 એટલે કેટલું આવશે? 5 ન્યૂટન. તો પરિણામ બળ આ બાજુ 5 ન્યૂટન લાગશે એમ. ખ્યાલ આવ્યો? દાખલે કે આ બાજુ પણ 10 ન્યૂટન લાગે ને આ બાજુ પણ 10. બરાબર, હું છે મને આ બાજુથી કોઈ 10 ન્યૂટન બળ લગાડે ને આ બાજુથી લગાડે તો મને મારા ઉપર પરિણામ બળ કેવું લાગશે? 0. ખ્યાલ આવ્યો? 20 નહીં લાગે, 10 વત્તા 10 0 લાગશે. કે બળ સદિશ રાશિ એનાથી કરવું પડે. તો પરિણામ બળ કેટલો આવશે આના માટે? તો કે F બરાબર શું આવશે? F1 માઇનસ F2, કારણ કે વિરુદ્ધ દિશામાં.